આપણે વામન પુરાણના 15મા દિવસની કથાને આગળ વધારીએ. મહાત્માઓ તેને જ્ઞેય જેને જાણવાનું છે તે કહે છે. શરીર ધારણ કરનાર દેહી જ્યારે તેને મેળવી લે છે ત્યારે તે સર્વ ઈચ્છાઓને છોડી દે છે. બ્રાહ્મણ માટે એકતા, સમતા, સત્યતા, મર્યાદામાં સ્થિત, દંડ વિધાનનો ત્યાગ, ક્રોધ ન કરવો તથા સાંસારિક ક્રિયાઓથી વૈરાગ્ય એ જ ધન છે. તેમના સમાન તેમના માટે બીજું કોઈ ધન નથી. હે દ્વિજોત્તમ, મેં થોડી માત્રામાં તમને આ જે જ્ઞાનમાં વિષય કહ્યું છે તેને જાણીને તમે નિઃસંદેહ પરબ્રહ્મને પ્રાપ્ત કરશો. હવે તમે પરમાત્મા બ્રહ્મની ઉત્પત્તિના વિષયમાં સાંભળો. તે નારાયણના વિષયમાં લોકો આ શ્લોકનું ઉદાહરણ આપ્યા કરે છે. આપને નાર તથા પરમાત્માને તનુ કહેવાય છે એવું અમે સાંભળેલું છે. તે પરમાત્મા તેમાં શયન કરે છે, તેથી તે નારાયણ શબ્દથી ઓળખાય છે. જળમાં સૂઈ ગયા પછી જાગી ગયા બાદ તેમણે જગતને પોતામાં પ્રવિષ્ટ જાણીને અંડને તોડી નાખ્યું. તેનાથી ઓમ શબ્દની ઉત્પત્તિ થઈ. તે પછી તેમાંથી ઓમ શબ્દની ઉત્પત્તિ થઈ. તે પછી તેમાંથી પહેલીવાર ભૂ, બીજીવાર ભુવઃ અને ત્રીજીવાર સ્વની ઉત્પત્તિ થઈ. તે ત્રણેયનું નામ ક્રમશઃ મળીને ભૂર્ભુવઃ સ્વ થયું. તે સવિતા દેવતાનું જે વરેણ્ય પસદ કરવા યોગ્ય અથવા આવરીને રહેલું તેજ છે તે તેનાથી ઉત્પન્ન થયું. અંડમાંથી જ તે તેજ નીકળ્યું. તેણે જળને સૂકવી દીધું. તેજથી જળ સુકાઈ જવાથી શેષ જળ કલલ સ્વરૂપમાં બદલાઈ ગયું. કલલથી બુદ્ધ થયો અને તે પછી તે કઠોર થઈ ગયો. જે ભૂતોને ધારણ કરનારી ધરતી બની ગયો. જે સ્થાને અંડ સ્થિત હતું ત્યાં સન્નિહિત નામનું સરોવર છે. તેજની આદિમાં ઉત્પન્ન થવાના કારણે તેને આદિત્ય નામથી ઓળખવામાં આવ્યું. પછી સમસ્ત સંસારના પિતામહ બ્રહ્મા અંડના મધ્યમાં ઉત્પન્ન થયા. તે અંડના ગર્ભનું આવરણ મેરુ પર્વત છે અને અન્ય પર્વત તેના જરાયુ માનવામાં આવે છે. સમુદ્ર અને હજારો નદીઓ ગર્ભના જળ છે. બ્રહ્માના નાભિસ્થાનમાં જે વિશાળ નિર્મળ જળ રાશિ છે તે સ્વચ્છ શ્રેષ્ઠ જળથી ભરપૂર મહાન સરોવર છે. તે સરોવરના મધ્યમાં સ્થાણુ આકારનો મહાન વિશાળ એક વડ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણ વર્ણ તેમાંથી નીકળે છે. દ્વિજોની શુશ્રૂષા કરવા માટે તેનાથી શૂદ્રોની પણ ઉત્પત્તિ થઈ. તે પછી સૃષ્ટિની ચિંતા કરતા અવ્યક્ત જન્મા બ્રહ્માના મનમાં સનકાદિક મહર્ષિઓની ઉત્પત્તિ થઈ. પછી પ્રજાની ઈચ્છાથી ચિંતન કરતા મતિમાન બ્રહ્માથી 7 ઋષિ ઉત્પન્ન થયા. તે પ્રજાપતિ થયા. રજોગુણથી મોહિત થઈ બ્રહ્માએ જ્યારે પુનઃ ચિંતન કર્યું ત્યારે તપ અને સ્વાધ્યાયમાં પરાયણ વાલ્ખિલ્ય ઋષિઓની ઉત્પત્તિ થઈ. તે સર્વદા સ્નાન શુદ્ધિ કરવામાં નિરત તથા દેવતાઓની પૂજા કરવામાં નિરત તથા દેવતાઓની પૂજા કરવામાં વિશેષ રૂપથી લાગ્યા રહેતા તથા ઉપવાસો અને તીવ્ર વ્રતોથી પોતાના શરીર સૂકવી રહ્યા હતા. તેઓ અત્યંત દુર્બલ થઈ સહસ્ત્ર દિવ્ય વર્ષો સુધી દેવીશની ઉપાસના કરતા રહ્યા. પરંતુ ભગવાન શંકર પ્રસન્ન થયા. તે પછી ઘણા દિવસો પછી ઉમા સાથે ભગવાન શંકર આકાશ માર્ગે ભ્રમણ કરી રહ્યા હતા. ઉમા વાલ્ખિલ્યોના તપથી સુકાઈ ગયેલા શરીર જોઈ દુઃખી થઈ ગયા અને શંકરને પ્રસન્ન કરી કહેવા લાગ્યા, દેવદારુ વનમાં રહેનારા તે મુનિઓ ક્લેશ ઉઠાવી રહ્યા છે. દેવ, મારી ઉપર દયા કરો. આપ તેમના ક્લેશનો નાશ કરો. વૈદિક ધર્મમાં નિષ્ઠા રાખનાર આ તપસ્વીઓના એવા કેવા અનંત દુષ્કૃત છે જેનાથી તે કંકાલ માત્ર થઈ ગયા છતાં હજુ શુદ્ધ થયા નથી. ભગવાન શંકરે ઉમાને કહ્યું કે દેવી ધર્મની ગતિ ગહન હોય છે. તમે તેને તત્વ જાણતા નથી. તે લોકો ન તો ધર્મજ્ઞ છે અને ન કામશૂન્ય. તે ક્રોધ રહિત પણ નથી અને વિચાર રહિત છે. તે સાંભળી ઉમાએ કહ્યું કે નહીં દેવી, તમે અહીંયા ઊભા રહો. હું એ ઘોર તપસ્વીઓની ચેષ્ટા તમને બતાવું છું. ઉમા તે સાંભળી પ્રસન્ન થયા. ભગવાન શંકરે તે મુનિમંડળને જોઈ વનમાળા ધારણ કરી લીધી. તે સર્વાંગ સુંદર પરંતુ નગ્ન સુડોળ દેહ ધારણ કરી યુવાનનું રૂપ ધારણ કરી હાથમાં ભિક્ષાપાત્ર લઈ મુનિઓની સામે ભિક્ષા માટે ભ્રમણ કરતા ભિક્ષા આપો એમ કહેતા એક આશ્રમથી બીજા આશ્રમમાં જવા લાગ્યા. તે નગ્ન યુવાનને જોઈ બ્રહ્મવાદીઓની સ્ત્રીઓ ઉત્સુકતાથી સાથે સ્વભાવવશ તેમના રૂપથી મોહિત થઈ ગઈ અને પરસ્પર કહેવા લાગી, આવો ભિક્ષુક જોઈ આપસમાં આમ કહી ઘણા મૂળ ફળ લઈ મુનિ પત્નીઓએ તે દેવને કહ્યું કે આપ ભિક્ષા ગ્રહણ કરો. શિવજીએ પણ અત્યંત આદરથી તે ભિક્ષાપાત્ર ધારણ કરીને કહ્યું કે તપોવનવાસીઓ, ભિક્ષા આપો, ભિક્ષા આપો, તમારા સૌનું કલ્યાણ થશે. પાર્વતીજી ત્યાં હસતા હસતા શંકરને જોઈ રહ્યા. કામાતુર મુનિ પત્નીઓએ તે નગ્ન યુવાનને ભિક્ષા આપી પૂછ્યું, તાપસ, તમે કયા વ્રતના વિધાનનું પાલન કરી રહ્યા છો જેમાં વનમાલાથી વિભૂષિત હૃદયહારી તપસ્વીનું સુંદર સ્વરૂપ ધારણ કરી નગ્ન મૂર્તિ બનવું પડ્યું છે? તમે અમારા હૃદયના આનંદપ્રદ તાપસ છો. જો તમે માનો તો અમે પણ તમારી મનોનુકૂળ પ્રિયા થઈ શકીએ છીએ. તેમણે તપસ્વીઓની વાત સાંભળી હસતા હસતા કહ્યું કે આ વ્રત એવું છે કે તેનું કંઈ પણ રહસ્ય પ્રગટ કરી શકાતું નથી. સૌભાગ્યશાળીનીઓ જ્યાં ઘણા સાંભળવાવાળા હોય ત્યાં આ વ્રતની વ્યાખ્યા કરી શકાતી નથી. તેથી એ જાણી તમે પણ ચાલી જાઓ. સ્ત્રીઓએ કહ્યું કે મુનિ, અમે સૌએ જાણવા માટે એકાંતમાં આવીશું, કારણ કે
કે અમને મહાન કૌતૂહલ થઈ રહ્યું છે. એમ કહી તે સર્વેએ ભિક્ષુકને પોતાના કોમળ હાથોથી પકડી લીધો. કેટલી કામાતુર થઈ ગળે લપટાઈ ગઈ. કોઈએ તેને પોતાની ભુજાઓથી બાંધી લીધો, કોઈએ તેને ઘૂંટણોથી પકડ્યો, કોઈ સુંદરી સ્ત્રીઓએ તેના કેશને સ્પર્શ કરવા લાગી અને કોઈ કમરે વળગી પડી. મુનિઓએ આશ્રમમાં પોતાની સ્ત્રીઓની અધીરતા જોઈ. મારો મારો કહી હાથમાં દંડા અને પથ્થર લઈ શિવના લિંગને જ ઉખેડીને ફેંકી દીધું. લિંગ પાડી નાખ્યા પછી ભગવાન શંકર અંતર્હિત થઈ ગયા. તે ભગવાન રુદ્ર ઉમાદેવી સાથે કૈલાસ પર ચાલ્યા ગયા. શંકરનું લિંગ ગરી પડતા પ્રાય સમસ્ત ચર અચર જગત નષ્ટ થઈ ગયું. તેનાથી આત્મનિષ્ઠ મહર્ષિઓને વ્યાકુળતા થઈ. આ રીતે દેવ પણ વ્યાકુળ થઈ જતા એક અત્યંત બુદ્ધિમાન શ્રેષ્ઠ મુનિએ કહ્યું કે આપણે તે મહાત્મા તાપસના સદ્ભાવને જાણતા નથી. આપણે બ્રહ્માને શરણે જઈએ, તે જ તેમની ચેષ્ટા સમજી શકશે. એમ કહેતા સર્વ ઋષિ અત્યંત લજ્જિત થઈ ગયા. પછી તે લોકો બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માએ પણ પ્રણામ કરી લજ્જાથી મુખ નીચું કરી ઊભા રહી ગયા. તેમને દુઃખી જોઈ બ્રહ્માએ કહ્યું કે ઓહો, ક્રોધ કરવાથી તમારું મન કલુષિત થઈ જવાથી તમે મૂઢ થઈ ગયા છો. હે મૂઢ બુદ્ધિવાળા, તમે સૌ ધર્મની વાસ્તવિક ક્રિયા જાણતા નથી. તમે ધર્મનું સારભૂત રહસ્ય સાંભળો. જે જાણીને બુદ્ધિમાન મનુષ્ય શીઘ્ર કર્મનું ફળ પામે છે. આપણા આ શરીરમાં જે નિત્ય વિભૂ છે તે આદિ અંત રહિત અને મહાસ્થાણું છે. વિચાર કરતાં તે દેહી આ શરીરથી અલગ પ્રતીત થાય છે. જેમ ઉજ્જવળ વર્ણનો મણિ પણ આશ્રયના પ્રભાવથી તે આશ્રયના રૂપનો ભાસે છે, તેમ આત્મા પણ મન સાથે જોડાઈને મનના પ્રકારનો આશ્રય કરી કર્મોથી ઢંકાઈ જાય છે. તે પછી કર્મવશ તે સ્વર્ગીય તથા નરકીય ભોગોને ભોગવે છે. બુદ્ધિમાન વ્યક્તિએ જ્ઞાન તથા યોગ આદિ ઉપાયો દ્વારા મનનું શોધન કરવું જોઈએ. મન શુદ્ધ થતાં અંતરાત્મા સ્વયં નિર્મળ થઈ જાય છે. જેનું મન શુદ્ધ નથી તેવો પુરુષ શરીરને સૂકવી નાખનાર કલેશોથી શુદ્ધ થતો નથી. પાપોથી બચવા માટે જ ધર્મીય ક્રિયાઓનું વિધાન થયું છે, જેથી અત્યંત પાપપૂર્ણ શરીર સ્વસ્થ શીઘ્ર શુદ્ધ થતું નથી. તેથી લોકમાં શાસ્ત્રવિહિત ક્રિયાઓનો માર્ગ પ્રવર્તિત થયો છે. કોઈ દિવ્ય દ્રષ્ટા લોકસ્વામીએ ઉત્તમ ભાગ્યવાળાઓને નિમિત્તે મોહ માહ્યતાના પ્રતીક સ્વરૂપ આ વર્ણાશ્રમ વિભાગનું નિર્માણ કર્યું છે. તમે લોકો આશ્રમમાં રહેવા છતાં પણ કામ તથા ક્રોધને વશ છો. જ્ઞાનીઓ માટે જ ઘર આશ્રમ છે અને અયોગીઓ માટે આશ્રમ પણ અનાથ આશ્રમ છે. ક્યાં કામનાઓનો ત્યાગ અને ક્યાં આ નારીમય બ્રહ્મજાળ, ક્યાં તપ અને ક્યાં આ પ્રકારનો ક્રોધ, જેનાથી તમે પોતાના આત્માને ઓળખી શકતા નથી. ક્રોધી પુરુષ લોકમાં જે સદા યજ્ઞ કરે છે, જે દાન આપે છે અથવા જે તપ કે હવન કરે છે, તેનું કોઈ ફળ તેને મળતું નથી. તે ક્રોધીના સર્વ ફળ વ્યર્થ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 44. બ્રહ્મા સહિત ઋષિઓ શંકરના શરણે સ્થાણવીશ્વર પ્રસંગ તથા હસ્તરૂપ શંકરની સ્તુતિ અને લિંગમાં સંવિધાન. સનતકુમાર બોલ્યા કે સર્વ ઋષિઓ બ્રહ્માની તે વાણી સાંભળી સંસારના કલ્યાણાર્થે ફરીથી ઉપાય પૂછ્યો. બ્રહ્માએ કહ્યું કે આવો આપણે સૌ ભગવાન શંકરને શરણે જઈએ. તમે લોકો તે દેવાધિદેવની કૃપાથી પહેલાં જેવા થઈ જશો. લોમહર્ષણ બોલ્યા કે ઋષિઓ બ્રહ્માના કહેવાથી તે લોકો તેમની સાથે કૈલાસ પર ગયા અને તેમણે ઉમા સાથે બેઠેલા શંકરના દર્શન કર્યા. પછી બ્રહ્માએ શંકરની સ્તુતિ કરી. પિનાક ધારણ કરનારા વરદાની અનંત મહાદેવ, સ્થાણુ સ્વરૂપ પરમાત્મા દેવ, આપને મારા નમસ્કાર છે. ભુવનોના સ્વામી, તારક ભગવાન, પુરુષોત્તમ, જ્ઞાનદાતા, પદ્મેશ, ઘોર રૂપ અને શાંતિમૂર્તિ, વિશ્વના શાસક દેવ, સુરનાયક, શૂલપાણી, વિશ્વભાવન અને આપને નમસ્કાર છે. બ્રહ્માની સ્તુતિ સાંભળી મહાદેવ શંકરે કહ્યું કે ભય ન રાખો, જાઓ, તમારા કલ્યાણાર્થે લિંગ ફરીથી ઉત્પન્ન થઈ જશે. મારા વચનનું શીઘ્ર પાલન કરો. લિંગની પ્રતિષ્ઠા કર્યા પછી નિઃસંદેહ મને અત્યંત પ્રસન્નતા થશે. જે વ્યક્તિ ભક્તિ સહિત મારા લિંગની પૂજા કરશે તેના માટે કોઈ પણ પદાર્થ દુર્લભ નહીં હોય. જાણીને પણ કરેલા સમસ્ત પાપોની પણ શુદ્ધ લિંગ પૂજાથી થઈ જાય છે. તમે લોકોએ લિંગ પાડી નાખ્યું છે, તેથી શીઘ્ર તેને ઉઠાવી પ્રસિદ્ધ મહાન સાનિધ્ય સરોવરમાં સ્થાપિત કરો. બ્રાહ્મણો એમ કરવાથી તમે ઈચ્છિત મનોરથ પ્રાપ્ત કરશો. આખા સંસારમાં તે લિંગની પ્રસિદ્ધ સ્થાણુ નામથી થશે. દેવતાઓ દ્વારા પણ તે પૂજ્ય થશે. તે લિંગ સ્થાણીશ્વરમાં સ્થિત રહેવાના લીધે સ્થાણીશ્વર નામથી તેમનું સ્મરણ કરવામાં આવશે. જે સ્થાણીશ્વરનું સદા સ્મરણ કરશે તેમના સર્વ પાપ નાશ પામશે અને તેઓ પવિત્ર દેહ થઈ મોક્ષની પ્રાપ્તિ કરશે. શંકરની સલાહ સાંભળી ઋષિઓ તે લિંગને દારૂવનથી લઈ જવાનો ઉદ્યોગ કરવા લાગ્યા, પરંતુ ઋષિઓ સહિત સર્વ દેવગણ તેને હલાવી પણ ન શક્યા. ઘણો પરિશ્રમ કર્યા પછી તે બ્રહ્માના શરણે ગયા. બ્રહ્માએ કહ્યું કે દેવતાઓ, દેવાધિદેવ ભગવાન શંકરે પોતાની ઈચ્છાથી તે લિંગ પાડી દીધું છે, જેથી હે દેવો, આપણે સૌ એક સાથે ભગવાન શંકરના શરણે જઈએ. મહાદેવ સંતુષ્ટ થઈ સ્વયં લિંગને લઈ જશે. સૌ બ્રહ્માની સલાહ મુજબ કૈલાસ પર્વત પર પહોંચ્યા. ત્યાં તે લોકોએ શંકરજીને જોયા નહીં, તેથી તે ચિંતિત થઈ ગયા. પછી તેમણે બ્રહ્માજીને પૂછ્યું કે મહાદેવ ક્યાં છે? તે પછી બ્રહ્માએ ચિરકાળ સુધી ધ્યાન કર્યું અને જોયું કે મુનિઓ દ્વારા સ્તવતાવાયેલા મહેશ્વર દેવ હાથીના આકારમાં સ્થિત છે. પછી ઋષિઓ અને બ્રહ્મ સહિત સર્વ દેવતા તે પાવન મહાન
સરોવર પર ગયા જ્યાં ભગવાન શંકર સ્વયં ઉપસ્થિત હતા. તે લોકો ચારે બાજુ શોધવા લાગ્યા, પરંતુ શંકરજીના દર્શન ન કરી શક્યા. બ્રહ્મા સહિત દર્શન ન કરી શકવાથી સર્વ દેવતા ચિંતામાં પડ્યા. તે પછી તેમણે કમંડળથી સુશોભિત દેવીને અત્યંત પ્રસન્ન જોયા. તે દેવીએ કહ્યું કે મહેશ્વરને શોધતા શોધતા તમે લોકો ખૂબ થાકી ગયા છો. દેવો, તમે સૌ અમૃતનું પાન કરો, પછી તમે સૌ શંકરને જાણી જશો. ભવાનીની વાણી સાંભળી દેવતા સુખપૂર્વક બેસી ગયા અને તેમણે પવિત્ર અમૃત પીધું. પછી દેવોએ તે પરમેશ્વરીને પૂછ્યું કે દેવી, હાથીનું રૂપ ધારણ કરેલા ભગવાન શંકર અહીં ક્યાં સ્થાન પર આવેલા છે? દેવીએ સરોવરની વચ્ચે રહેલા શંકરના સ્થાનને બતાવી દીધું. ઋષિઓ તથા સર્વ દેવતા તેમનું દર્શન કરી હર્ષ પામ્યા તથા બ્રહ્માજીને આગળ કરી શંકરજીને તેમણે કહ્યું, હે મહેશ્વર, આપે ત્રણેય લોકમાં વંદિત જે લિંગને છોડી દીધું છે તેને લઈ આવવામાં કોઈ શક્તિમાન નથી. તે સાંભળી દેવદેવ શિવજી ઋષિઓની સાથે દેવદારૂ વનના આશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં જઈ હાથીનું રૂપ ધારણ કરનારા મહાદેવે રમત માત્રમાં લિંગને પોતાની સૂંઢમાં પકડીને ઉઠાવી લીધું. પછી તે લિંગને લઈને તેમણે સરોવરની પાસે પશ્ચિમ દિશામાં સ્થાપિત કરી દીધું. પોતાને સફળ થયેલા સમજી દેવતાઓ અને ઋષિઓ મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. હે પરમાત્મન, અનંત યોને લોક સાક્ષીન પરમેષ્ઠી ભગવાન મહાવિભૂતે મહાક્ષેત્રજ્ઞ મહાપુરુષ સર્વભૂતાવાસ મનોનિવાસ આદિદેવ મહાદેવ સદાશિવ ઈશાન દુર્વિજ્ઞેય દુરારાધ્ય મહાભૂતેશ્વર પરમેશ્વર મહાયોગેશ્વર ત્ર્યંબક મહાયોગીન પરબ્રહ્મન પરમજ્યોતિ બ્રહ્મવિદુતમ ઓમકાર વષટકાર સ્વાહાકાર સ્વધાકાર પરમકારણ સર્વગત સર્વદર્શિન સર્વશક્તે સર્વદેવ અજ સહસ્રાચી પૃષાચી સુધામન હરધામ અનંતધામ સંવર્ત સંકર્ષણ વડવાનલ અગ્નિશોત્માત્મક પવિત્ર મહાપવિત્ર મહામેઘ મહામાયાધર મહાકામ કામહન હંસ પરમહંસ મહારાજિક મહેશ્વર મહાકામુક મહાહંસ ભવક્ષર સુરસિદ્ધાર્ચિત હિરણ્યવા હિરણ્યરેત હિરણ્યનાભ હિરણ્યાગ્રકેશ મુંજકેશિન સર્વલોકવરપ્રદ સર્વાનુગ્રહકર કમલેશાય કુશેશાય હૃદયેશ જ્ઞાનોદધે શંભો વિભો મહાયજ્ઞ મહાયાજ્ઞિક સર્વયજ્ઞમય સર્વયજ્ઞ હૃદય સર્વયજ્ઞ સંસ્તુત્ય નિરાશ્રય સુમેદ્રેશાય અત્રિસંભવ ભક્તાનુકંપિન અભગ્નો યોગધર વાસુકીયને મહામણિથી પ્રકાશિત શિવ હરિતનય ત્રિલોચન જટાધર નીલકંઠ ચંદ્રાધર ઉમા શરીરધાર્ધ ગજચર્મધર દુસ્તર સંસાર મહાસંહારક ભક્તજન વત્સલ અમારા સૌ ઉપર પ્રસન્ન થાવ. આ પ્રકારે પિતામહ બ્રહ્મા આદિ શ્રેષ્ઠ દેવગણોની સાથે ભક્તિપૂર્વક સ્તુતિ કર્યાથી તે મહાત્માએ હાથીના રૂપનો ત્યાગ કરી લિંગમાં સન્નિધાન કરી લીધું. ત્યાર પછી આવે છે અધ્યાય 45 સન્નિહિતિ સર સ્થાણુ તીર્થ સ્થાણુવટ અને સ્થાણુલિંગનું મહાત્મય. સનતકુમાર બોલ્યા કે તે પછી મહાદેવ ઋષિઓની સામે જ બ્રહ્માદિ દેવોને પરમ શ્રેષ્ઠ તીર્થનું મહાત્મય કહ્યું. ઋષિઓ આ સન્નિહિત નામનું સરોવર અત્યંત પવિત્ર અને મહાન કહેવામાં આવ્યું છે, તેથી મેં તેનું સેવન કર્યું છે, જેથી તે મુક્તિદાયક છે. અહીં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય સર્વ વર્ણોના પુરુષો લિંગનું દર્શન કરીને પછી જ પરમપદનું દર્શન કરે છે. સમુદ્રથી આ સરોવર સુધીના તીર્થ દરરોજ ભગવાન સૂર્યના આકાશની મધ્યમાં આવી જઈ બપોરે સ્થાણુ તીર્થમાં આવી જાય છે. જે મનુષ્ય આ સ્તોત્રથી ભક્તિપૂર્વક મારું સ્તવન કરશે તેના માટે હું સદા સુલભ બનીશ. તેમ કહી ભગવાન શંકર અદૃશ્ય થઈ ગયા. દેવતાઓ અને ઋષિઓ સ્વસ્થાને ચાલ્યા ગયા. તે પછી આખું સ્વર્ગ મનુષ્યોથી ભરાઈ ગયું, કારણ કે સ્થાણુલિંગનું મહાત્મય છે કે તેનું દર્શન કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય છે. પછી બધા દેવતા બ્રહ્માના શરણે ગયા. બ્રહ્માએ તેમને પૂછ્યું કે દેવતાઓ, તમે કયા કાર્ય માટે આવ્યા છો? ત્યારે દેવતાઓએ કહ્યું કે પિતામહ અને મનુષ્યને ઘણો ભારે ભય લાગી રહ્યો છે. આપ અમારા સૌની રક્ષા કરો. તે પછી બ્રહ્માએ દેવોનું કહ્યું કે હે દેવતાઓ, સરોવરને તાત્કાલિક ધૂળથી ભરી દો અને એ રીતે ઇન્દ્રનું કલ્યાણ કરો. બ્રહ્માએ આમ સમજાવ્યા પછી પાકશાસન પાક નામના રાક્ષસને મારવાવાળા ભગવાન ઇન્દ્ર દેવોની સાથે 7 દિવસ સુધી ધૂળની વર્ષા કરી અને સરોવરને ધૂળથી ભરી દીધું. ભગવાન શિવે ધૂળની વર્ષા જોઈ તે લિંગ અને તીર્થવટને પોતાના હાથમાં લઈ લીધા. તેથી પહેલેથી જ સ્થાને જળ હતું. તે તીર્થ અત્યંત પવિત્ર છે. તેમાં સ્નાન કરનાર મનુષ્ય સર્વ તીર્થમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય વડ અને લિંગની વચ્ચે શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ તેની ઉપર સંતુષ્ટ થઈ તેને આખી પૃથ્વીમાં દુર્લભ વસ્તુ સુલભ કરી દે છે. તે સાંભળી સર્વ ઋષિઓ ધૂળથી ભરેલા સરોવરને જોઈ શ્રદ્ધાથી પોતાના સર્વ અંગોને ધૂળથી ખરડવા લાગ્યા. તે મુનિ પણ ધૂળ ચોપડવાથી નિષ્પાપ થઈ ગયા અને દેવતાઓ દ્વારા પૂજિત થઈ બ્રહ્મલોકમાં ગયા. જે સિદ્ધ મહાત્મા પુરુષ લિંગની પૂજા કરતા હતા તે અવાગમનથી રહિત થઈ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવા લાગ્યા. તે જાણી બ્રહ્માએ તે આદિલિંગને નીચે રાખી તેની
તેથી પાષાણ મૂર્તિ લિંગ પણ તેજોમય બની ગયું. સિદ્ધ સમુદાય તેનો પણ સ્પર્શ કરવાથી પરમપદ પ્રાપ્ત કરવા લાગ્યો. દ્વિજ શ્રેષ્ઠ, તે પછી દેવોએ પુનઃ બ્રહ્માને જણાવ્યું કે બ્રહ્મન, આ મનુષ્યો લિંગનું દર્શન કરી પરમસિદ્ધિ પ્રાપ્ત કરવાનો લાભ ઉઠાવી રહ્યા છે. બ્રહ્માએ દેવતાઓનું મંગલ કરવાની ઈચ્છાથી એકની ઉપર એક એમ 7 લિંગોની સ્થાપના કરી દીધી. તે પછી મુક્તિના અભિલાષી શ્રમ દમમાં લાગી રહેનારા સિદ્ધગણ યત્નપૂર્વક ધૂળનું સેવન કરી પરમપદને પ્રાપ્ત કરવા લાગ્યા. વસ્તુતઃ કુરુક્ષેત્રમાં વાયુથી ઉડતી ધૂળ પણ મોટા મોટા પાપીઓને મુક્ત કરી દે છે. કોઈ સ્ત્રી કે પુરુષે જાણે અજાણે પાપ કર્યું હોય તો તેના સર્વ પાપ સ્થાણુ તીર્થના પ્રભાવથી નષ્ટ થઈ જાય છે. લિંગનું દર્શન કરવાથી તથા વડનો સ્પર્શ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને તેની નજીક જળમાં સ્નાન કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. તે જળમાં પિતૃઓનું તર્પણ કરનાર વ્યક્તિ જળના પ્રત્યેક બિંદુમાં અનંત ફળ પ્રાપ્ત કરે છે. લિંગની પશ્ચિમ દિશામાં કાળા તલથી શ્રદ્ધાપૂર્વક તર્પણ કરનાર વ્યક્તિ 3 યુગો સુધી પિતૃઓને તૃપ્ત કરે છે. જ્યાં સુધી મન્વંતર છે અને જ્યાં સુધી લિંગનું અસ્તિત્વ છે ત્યાં સુધી પિતૃગણ સંતુષ્ટ થઈ ઉત્તમ જળનું પાન કરે છે. સતયુગમાં સન્નિહત્યસર, ત્રેતામાં વાયુ નામનું હદ, કલી અને દ્વાપરમાં રુદ્રહદ નામનો કૂવો સેવા યોગ્ય માનવામાં આવ્યો છે. ચૈત્રવદ 14ના દિવસે રુદ્રહદ નામના તીર્થમાં સ્નાન કરનારો ઉત્તમ પુરુષ મુક્તિ પામે છે. રાત્રે વડ નીચે રહી પરમેશ્વરનું ધ્યાન કરનારને સ્થાણુવટના અનુગ્રહથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.